હેલો ગાઈસ, સમજી શકીશું તમારું હાર્દિક સ્વાગત છે. તો જો કેટલા સરસ સ્ટફિંગ એવા રવા મોદક બનાવીશું, કોઈ પણ તહેવારમાં ચાલે એવા. તો ચાલો એના માટે એક પેનમાં આપણે થોડું ઘી અને રવો ઉમેરીને સારી રીતના એને શેકી લેવાનું રહેશે. જો આ રીતના હવે દૂધ ઉમેરી દઈશું અને એને સારી રીતના શેકવાનું રહેશે. થોડી ખાંડ ઉમેરી, ખાંડની જગ્યાએ પર તમે અહીંયા ગોળ પણ લઈ શકો છો. થોડી ઇલાયચી પાવડર ઉમેરીને એક વાસણમાં કાઢીને ઠંડુ થવા દેવાનું. હવે ડ્રાયફ્રૂટ લઈ એમાં થોડો શીરો ઉમેરી દેવાનો. ફૂડ કલર આવે છે તેમને આ રીતના જો બાઇન્ડિંગ થાય ત્યાં સુધી તમારે એને મિક્સ કરી દેવાનું. હવે શીરો જે બનાવ્યો છે એનો સરસ એવો મસળી લોટ બનાવી આ રીતના મોદક કે કોઈ પણ શેપ આપી દેવાનો. તમે શેપ આપી શકો છો ગોળ પણ. હવે આ રીતના અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે મૂકીને જો સરસ પ્રેસ કરી દેવાનું. તો આપણે કેટલા સરસ મોદક મીઠાઈ કોઈ પણ તહેવારમાં ચાલે એવી મીઠાઈ બની જશે. શીરો ખાઈને કંટાળ્યા હોય તો આ રીતના તમારે જરૂરથી ટ્રાય કરવાનું. ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે અને દેખાવમાં પણ ખૂબ જ સારા લાગશે. તો જો ઉપર થોડો કેસર કલર કે પછી કેસર તમે ઉપરથી ઉમેરી શકો છો. જો કેટલા સરસ દેખાય છે, યમ્મી એન્ડ ટેસ્ટી. થેન્ક યુ.